9મી જાન્યુઆરીનો દિન છે ખાસ. ગાંધીજી લાવ્યા હતા આઝાદીની આશ. દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા બાપુ સ્વદેશ. એ જ પ્રેરણાથી ખીલ્યો છે આજ મારો દેશ. હા મિત્રો, 9 જાન્યુઆરીએ દર 2 વર્ષે ઉજવાતો પ્રવાસી ભારતીય દિવસ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે, જે ભારતીય ડાયસ્પોરાના તેમના વતન માટે યોગદાનનું સન્માન કરે છે. એટલે કે આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ વિદેશમાં વસતા ભારતીય, જેને એનઆરઆઈ કહીએ છીએ, તેના ભારતના વિકાસમાં યોગદાનને સન્માનિત કરવાનો છે. 9 જાન્યુઆરી 1915ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. તેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું અને દેશને આઝાદી અપાવી. તેમની આ ઐતિહાસિક વાપસીને યાદમાં આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણી વર્ષ 2003માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવતો હતો, પરંતુ 2015થી તે દર 2 વર્ષે એકવાર મોટા સંમેલન તરીકે ઉજવાય છે. આ દિવસે ભારત સરકાર દ્વારા વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરનાર અથવા દેશના વિકાસમાં ફાળો આપનાર પ્રવાસી ભારતીયોએ પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ આપવામાં આવે છે. આ સંમેલન દર વખતે ભારતના અલગ અલગ શહેરોમાં યોજાય છે, જેમ કે 2023માં ઇન્દોરમાં અને 2025માં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતું, જેની થીમ ભારતના વિકાસમાં પ્રવાસી ભારતીયનું યોગદાન, એક નવો સંકલ્પ અથવા અંગ્રેજીમાં ડાયસ્પોરા કોન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન ધ અમૃતકાલ. થીમનું ઘણું મહત્વ છે, જેમ કે પહેલી, અમૃતકાલ. ભારત અત્યારે અમૃતકાલ એટલે કે આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીનો થીમનું ઘણું મહત્વ છે, જેમ કે અમૃતકાલ. ભારત અત્યારે અમૃતકાલ એટલે કે આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીનો સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ થીમ દર્શાવે છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે વિદેશમાં વસતા ભારતીયોનો ફાળો ખૂબ જ મહત્વનો છે. બીજું છે યુવા પ્રવાસીઓ પર ધ્યાન. નવી થીમમાં ખાસ કરીને યુવા પેઢીના પ્રવાસી ભારતીયોને ભારત સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ ટેકનોલોજી અને નવા વિચારો દ્વારા દેશના વિકાસમાં મદદ કરી શકે. ત્રીજું, સૌનો સાથ સૌનો વિકાસ. આ થીમ દ્વારા સરકાર એ સંદેશ આપવા માંગે છે કે ભલે તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો, ભારતની પ્રગતિમાં તમારે ભાગીદારી અનિવાર્ય છે. 2023માં આ સંમેલન મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયું હતું, જેની થીમ ડાયસ્પોરા કોન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન ધ અમૃતકાલ હતી. હવે 2027માં યોજાશે. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશમાં વસતા ભારતીયોને તેમની માતૃભૂમિ સાથે જોડવા, ભારતના વિકાસમાં તેમના રોકાણ અને જ્ઞાનનો લાભ લેવો, પ્રવાસી ભારતીયની સમસ્યાઓ સાંભળવી અને તેમના માટે નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડવું અને યુવા પેઢીના પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર કરવા હતો. તો ચાલો ફરી મળીશું એક નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.